Morning, all my dear student. Very good morning. My name is Teval Taylor. હું તમારો ગુજરાતીનો સબ્જેક્ટ ભણાવું છું, બરાબર? અને આઈ એમ અ ટીચર ઇન શ્રીમતી એલપી સવાની વિદ્યાભવન. હવે તો તમને કોઈ ઇન્ટ્રોડક્શનની જરૂર નથી. ચલો, હવે 1 2 3 4 5 6 સુધી આપણે પહોંચી ગયા. હવે છે પોએમ નંબર 7. તો એના માટે આપણે એક્સપ્લેનેશન સાંભળીશું. તો ડિયર સ્ટુડન્ટ, સૌથી પહેલાં તો નામ શું છે? પોએમનું નામ છે અલ્લક દલ્લક. પહેલાં તો વિચાર આવે કે અલ્લક દલ્લક એટલે શું? તો અલ્લક દલ્લક એટલે જેવી તરહ આપણે ગેમ્સ રમતા હોય તો એવી જ રીતે અહીંયા રાસની વાત કરી દે છે. શ્રી કૃષ્ણ ભગવાન કે જે કઈ રાસલીલા રમતા હતા તે વિશે દ્રષ્ટાંત આપેલું છે. એના લેખક છે બાલમુકુંદ દવે. તો બાલમુકુંદ દવે એમના લેખક છે. તો અહીંયા આપણે જોઈશું કે આ એક પ્રકારનું ઉર્મી ગીત છે. ઉર્મી ગીત એટલે શું? તો કે જે બધા એક સમૂહમાં ગાઈ શકે અને ખૂબ આનંદથી ઉત્સાહથી એક સાથે ગાઈ શકે અને ગાવાની ખૂબ જ મજા પડે. આ ઉર્મી ગીતમાં રાસલીલાનો એક પ્રસંગ વણી લેવાયો છે. ઉર્મી ગીત ઘણા બધા પ્રકારના હોય છે, પણ આ ઉર્મી ગીત કયું છે? તો કે રાસલીલાનો પ્રસંગ છે, કે જેમાં આખો રાસલીલાનો પ્રસંગ તમને દેખાય છે. બાળકોને ગાવાનું પણ ગમે, રમવાનું પણ ગમે અને મજા પણ આવે એવું આ કાવ્ય છે. એમાં છે પ્રાસ, ઢાળ તેમજ શબ્દ પણ નોંધપાત્ર છે. નોંધપાત્ર એટલે એટલું સરસ એનું ગાવાનું છે કે એક સાથે આપણે ગાઈ શકીએ છીએ. તો આપણે ગાતા પહેલાં એકવાર એનું ટ્યુન સાંભળીએ. જો ગીત કેવી રીતે પ્રાસમાં બેસે છે, કેવી રીતે કાવ્ય ગવાય છે, જો એની ઉપર આપણે ભાર મૂકીએ ને તો આપણને ગાવાની પણ મજા આવે ને બાળકોને લર્ન ફટાફટ થઈ જશે. જોઈએ તો આગળ આપણે ગીત કેવી તર ગવાશે, કવિતા કેવી તર ગવાશે હું તમને બતાવીશ, બરાબર? સમજાવતા જઈશું. અને પહેલાં એકવાર આપણે રાગ બરાબર સમજી લઈએ એનો. અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક. અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક. એથી સુંદર રાધા ગૌરી, મુખડું ચળકે ઝલ્લક ઝલ્લક. આબે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ જગ્યો છે છમક છમક. ગોપી ભેડો કાન ઘૂસ્યો છે, ઢોલક વાગે ઠમક ઠમક. અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક. રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક. બધા ચડ્યા પણ એક ખૂટે છે, રૂવે રાધિકા છલ્લક છલ્લક. અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક. એથી સુંદર રાધા ગૌરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક. તું હોય તો આલને કાના, મોતી મારું ચલ્લક ચલ્લક. તારા ચરિત્ર છે ક્યાં છાના, જાણે આંખો મલ્લક મલ્લક. અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક. કાને ત્યાંથી દોટ મૂકી છે, રીસ ચડી ગોપીજન વલ્લભ. કદમ પછાયા ખૂબ ઝૂકી છે, બંસી છેડે અલ્લપ જલ્લપ. અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, રાધા દોડે ચિત્ત અધૂરે. રાસ રચ્યો છે અલ્લક દલ્લક, સૂર વણાએ ધીરે ધીરે. ઉર તણાએ પલ્લક પલ્લક. અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક. એથી સુંદર રાધા ગૌરી, મુખડું ઝળકે અલ્લક ઝલ્લક. અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક. એથી સુંદર રાધા ગૌરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક. જુઓ,
હવે આ રીતે કેટલો સરસ રાગ છે, ખૂબ મધુર રાગ લાગે આપણને. આપણે એકવાર રાગ જોઈ લઈએ ને તો બધાને લર્ન કરવાની પણ મજા આવે, એટલે એને મોઢે પણ કરી શકાય, જેથી આપણે એક્ઝામમાં લખી પણ શકીએ. તો રાગ સાથે સમજવું અને એક્સપ્લેનેશન ખૂબ સરસ મજા આવશે. આપણને એવું કીધું અહીંયા અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક. સૌથી પહેલાં તો અલ્લક દલ્લક એટલે બાળકોની એક રમત કહેવાય છે. બાળકોની એક રમત કહી શકાય છે. પહેલાં તો કેવું કે નીચે મમ્મીનું હોમવર્ક પતી જાય તો હોમવર્ક પતિને સીધું અમે તો નીચે રમવા જતા. ત્યારે તો કેવું અલગ અલગ ફિઝિકલ્સ રમતો હતી, એટલે શારીરિક રીતે રમતા હતા. શારીરિક ધેટ મીન્સ શું કે દોડાદોડી પકડાપકડી રમવાનું મજા આવે. અને અલ્લક દલ્લક એક પ્રકારની બાળકોની જ ગેમ કહી શકાય છે. તો એનું રાગ સાથે સમજી ગયા. હવે એનું એક્સપ્લેનેશન જોઈએ. હમણાં જ હું સમજાવતી હતી કે અલ્લક દલ્લક એટલે પહેલાં તો કેવું એક ગેમ્સ બધી રમાતી હતી. તરત ફટાફટ હોમવર્ક કર્યું અને ફટાફટ અમે તો નીચે રમવા જ જતા રહેતા હતા. તો એ પ્રકારની બાળકોની એક ગેમ હોય છે. ને અત્યારે તો આપણે ગેમમાં શું હોય છે તો કે મોબાઈલ હોય મસ્ત, અને મોબાઈલ અને આપણી કોમ્પ્યુટરની ગેમ્સ હોય, પણ એ તમારી ઇન્ડોર ગેમ છે, ઘરે જ રમો છો. જ્યારે અમે તો કેવું અલ્લક દલ્લક એટલે દોડાદોડી પકડાપકડી ઘણી બધી ગેમ્સ રમતા હતા. તો એવી જ રીતે અહીંયા નામ શું આપ્યું છે અલ્લક દલ્લક, એટલે એક પ્રકારની બાળકોની જ રમત છે. તો અહીંયા તમને કહે છે, અહીંયા ફર્સ્ટ ચિત્રમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે કેવું રાસ રમાવી રહ્યું છે. અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક. હવે અલ્લક દલ્લક એક પ્રકારની ગેમ છે, બરાબર. તો એને અહીંયા ગેમમાં આપણે શું કહીશું કે રાસ રમી રહ્યા છે. તો ઝાંઝર એટલે બધાને જ ખબર છે કે મમ્મી પગમાં પહેરે, અથવા તો એક પ્રકારનું પગમાં પહેરવાનું ઘરેણું કહી શકાય છે. ઝાંઝર ઝલ્લક. ઝલ્લક એટલે ઝણકારથી સંભળાય છે. ઝાંઝર ઝાંઝર એટલે શું કહેવાય પાયલ, અને ઝલ્લક એટલે શું કહી શકાય ઝણકાર. તો એ પાયલનો અવાજ સંભળાય છે. રઢિયાળો જમનાનો મલ્લક. તો રઢિયાળો એટલે મનમોહક. મનમોહક એટલે એવું કહી શકાય કે સુંદર, આંખને ગમી જાય, આંખને ઠરે તેવા સુંદર, બરાબર. તો રઢિયાળો જમનાનો મલ્લક. જમના એટલે યમુનાની નદી છે. તો એ મલ્લકમાં એટલે કે એ જ પ્રદેશ કહેવાય. તો એ પ્રદેશમાં યમુનાના પ્રદેશમાં આટલી સરસ પાયલ પહેરીને રાધા રમી રહી છે. એથી સુંદર રાધા ગૌરી મુખડું ઝળકે ઝલક ઝલક. પણ આ બધા કરતાં કોણ છે તો કે રાધાનું મુખડું સુંદર દેખાય છે. એવું કહી શકાય કે રાસલીલામાં સૌ અલ્લક દલ્લક રમે છે, ઝાંઝર ઝમકે છે. યમુનાનો મનમોહક મુલ્ક એટલે કે પ્રદેશ છે. એથી આ બધા કરતાં સુંદર શું છે તો કે રાધા ગૌરીનું મુખડું ખૂબ જ સુંદર લાગે છે. એનું મુખડું તો કેવું થાય છે, ઝડક ઝડક ચમકી રહ્યું છે. તો આ રીતે આ પહેલું ફકરો આપણે સમજી ગયા છે. હવે આપણે પહેલો પેરા આપણે સમજી લીધું. હવે શું છે કે આભે પૂનમ, બીજામાં પણ આપણને ચિત્ર પણ દેખાય છે, પિક્ચર પણ દેખાય છે, અને આપણે સમજી પણ લઈએ. આભે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ જગ્યો છે છમ્મક છમ્મક, ગોપી ભેડો કાન ગુસ્યો છે, ઢોલક વાગે ઠમ્મક ઠમ્મક. આભે એટલે બધાને જ ખબર છે કે આકાશમાં પૂનમનો ચાંદ ઉગ્યો છે, અને છમ્મક છમ્મક એટલે કે ઝાંઝરનો અવાજ આવી રહ્યો છે, અને રાસ બરાબર જામી રહ્યો છે એટલે કે ખેલાઈ રહ્યો છે, અને ગોપીઓ સાથે કાનુડો પણ ખેલી રહ્યો છે, અને ઢોલ કેવો વાગે છે, ઢમક ઢમક વાગી રહ્યો છે. તો આ રીતે એવું કહી શકાય કે પૂનમ ચંદ્ર ઉગ્યો છે, પૂનમની ચાંદની રાત છે, અને ઝાંઝરનો અવાજ સાથે રાસ રમાઈ રહ્યો છે, અને ગોપીઓ સાથે કાનુડો પણ રમી રહ્યો છે, અને ઢોલ કેવા વાગે છે, ઢમક ઢમક વાગી રહ્યા છે. તો હવે આપણે નીચેનો પેરા જોઈશું કે શું કહે છે કે અત્યારે રાસ પણ રમી રહ્યા છે, મજા પણ આવે છે, રાસ પણ એટલો રમાઈ રહ્યો છે, અને ખૂબ જ મજા પડે છે, ઢોલની પણ બહુ મજા પડે છે. એમાં પાછું આટલું બધું એટલો બધો રસ અંદર રચાઈ રહ્યો છે, અને સાથે થયું શું તો કે રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક, બધા ચડ્યા પણ એક ખૂટે છે, રૂએ રાધિકા છલ્લક છલ્લક. ભાઈ રાધિકા માતા છે ને હાર પહેરેલો, અને એ હાર તૂટી જાય છે, તો એ હારમાંથી બધા જ એને મોતી નીચે પડી ગયા છે. એ મોતી કેવા નીચે ચળકી રહ્યા છે, એટલો સરસ હાર છે, અને એ મોતી નીચે પડ્યા તો ચળકી રહ્યા છે. પણ એ મોતી એમને વીણી તો લીધા, પણ બધા ચડ્યા એક ખૂટે છે, એમાંથી એક ખૂટી ગયો,
તો રૂવે રાધિકા છલ્લક છલ્લક. તો રૂવે રાધિકા શું છે? રાધિકા ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં રડે છે. તો રાધિકાનો હાર ત્યાં તૂટી ગયો છે અને હારના બધા મોતી નીચે રેલાઈ રહ્યા છે અને બધા મોતી જડ્યા પણ એક ખૂટે છે. રાધિકા ખૂબ જ રડી રહ્યા છે. અરે આ રીતે આપણને સમજ પડી ગઈ કે રાસ બરાબર ખેલાઈ રહ્યો છે, એમાં આ રીતે હાર તૂટી ગયો છે. ખૂબ જ મસ્ત રીતે રમાઈ રહ્યો છે. આકાશમાં પૂનમનો ચાંદ ઉગ્યો છે યમુનામાં અને મસ્ત રાસ ખેલાઈ રહ્યો છે. કાનુડો પણ જોડે રમે છે, પણ એમાં માતાજી રાધાનો અંદર હાર તૂટી ગયો અને બધા મળી તો ગયા પણ એક ખૂટે છે. તો એને કારણે રાધિકા ખૂબ જ રડે છે, પુષ્કળ રુદન કરી રહ્યા છે. રાધા કહે છે, હવે અત્યારે આપણે પિક્ચરમાં પણ કેટલું સરસ દેખાય છે, પણ રાધા શું કહે છે? લીધું હોય તો આલને કાના, મોતી મારું ચલ્લક ચલ્લક, તારા ચરિત્ર છે ક્યાં છાના, જાણે આંખો મલ્લક મલ્લક. રાધા એવું કહે છે કે લીધું હોય તો આપી દેજે કાના, મોતી મારું ચલ્લક ચલ્લક, મારું ચળકતું મોતી છે, એક નથી મળતું તો તું મને આપી દેજે. જો તે લીધું હોય તો તું મને આપી દે. તારા ચરિત્ર છે ક્યાં છાના. ચરિત્ર એટલે બધાને સ્વભાવની ખબર જ છે કે કૃષ્ણ ભગવાન શું કરે છે? તોફાન કરે છે. તોફાન એટલે એક પ્રકારની મસ્તી કરે અને એ એમની ટેવ છે, એમનો સ્વભાવ છે. અને એ સ્વભાવમાં એવું થાય કે ચલો તોફાનમાં એક સંતાડી દઈએ અને મજા આવશે. રાધા પછી એને શોધ્યા જ કરે. એટલે રાધા શું કહે છે? જો કૃષ્ણ તારા ચરિત્ર છે ક્યાં છાના, તારી ટેવ છે બધાને મસ્તી કરવાની, તોફાન કરવાની, તો આ રીતે તારા ચરિત્ર છે ક્યાં છાના, તો જાણે આંખો મલ્લક મલ્લક. એટલે બધાને જ ખબર છે, બધાને જ મલ્લક એટલે કે બધાને જ પ્રદેશમાં અથવા તો ગામમાં બધાને ખબર છે કે કૃષ્ણ ભગવાન તો કેવા છે? નટખટ છે, કાનુડો છે. તો આ વાત સાંભળતા કાનાએ શું કર્યું? હા, વાત તો સાંભળી. રાધાએ શું કીધું કૃષ્ણ ભગવાનને, કાનાને, કે હે કાના, તે મારું ચળકતું મોતી લીધું જ છે અને મને ખબર છે કે તું જ લે છે અને કદાચ એવું કે લીધું જ હોય તો આપી દે ને. તારા તોફાનની ક્યાં કોઈને ખબર નથી, બધાને જ ખબર છે. અને તારા ચરિત્ર ક્યાં છે છાના, બરાબર, આખો મુલ્લક જાણે છે, એટલે તું મને આપી દેજે. આ રીતે રાધા કૃષ્ણ ભગવાનને કહે છે. કોણ? કાને ત્યાંથી દોટ મૂકી છે, રીસ ચડી ગોપીજન વલ્લભ, કદમ પછાયા ખૂબ ચૂકી છે, બંસી છેડે અલ્લપ જલ્લપ. સ્ટુડન્ટ જોયું આપણે કાને ત્યાંથી, કાને ધેટ મીન્સ શું કહે છે? કાને ત્યાંથી દોટ મૂકી છે એટલે કે કૃષ્ણ ભગવાને ત્યાંથી દોટ મૂકી. તેણે એનો મિનિંગ કે કાને ત્યાંથી આગળ વધવા માંડ્યા. આ વાત સાંભળીને કૃષ્ણ ભગવાન શું થયા? દોટ મૂકી અને શ્રી કૃષ્ણને રીસ ચડી ગઈ, ખોટું લાગ્યું, રીસ ચડી ગઈ. અને શું કહે છે? ઝૂકેલા કદંબની છાયામાં શ્રી કૃષ્ણ અલપ જલપ વાંસળીના સૂર રેલાવી છે. એનો મિનિંગ કે કૃષ્ણ ભગવાન ત્યાંથી દોટ મૂકી ચાલ્યા ગયા, ત્યાંથી શું કર્યું? ચાલ્યા ગયા અને એમને ખોટું લાગ્યું, રીસ ચડી છે. ગોપીજન વલ્લભ એટલે કોણ? તો આપણા શ્રી કૃષ્ણ ભગવાન. કદંબ છાયા ઝૂકી રહી છે, સાથે સાથે તો આગળ ચાલવા માંડ્યા. તો કદંબ એટલે કે એક પ્રકારનું વૃક્ષ કહી શકાય, બરાબર ને? તો એ કદંબ એક વૃક્ષનું નામ છે, બરાબર. તો એ વૃક્ષનું છાયા નમી રહી છે કૃષ્ણ ભગવાનને ચરણ કમળમાં, ખૂબ જ ઝૂકી રહી છે. અને બંસી એટલે કે વાંસળી વગાડે છે. કોણ? અલ્લપ જલ્લપ એટલે અહીંયાથી ત્યાં સુધી આપણે કૃષ્ણ ભગવાન એક સૂર છેડે તો બધા આગળ પાછળ સૂર સાંભળવા માટે ત્યાં આવી જાય છે. અને આ રીતે છાયામાં શ્રી કૃષ્ણ અલ્લપ જલ્લપ વાંસળીના સૂર રેલાવે છે. આટલી તો ખૂબ જ સરસ રીતે સમજ પડી ગઈ. અને શું કહે છે? પાછળ પાછળ શું થઈ? હવે આપણે આગળ જોઈએ કે એની પાછળ રાધા દોડે ચિત્ત અધૂરે, રાધા દોડે ચિત્ત અધીરે, અને રાસ રચ્યો છે અલ્લપ જલ્લપ, સૂર વણાએ ધીરે ધીરે, ઉરતણાએ પલ્લક પલ્લક. સાથે સાથે કૃષ્ણ ભગવાન જતા રહ્યા, રાધા જતી રહી, રાધાની પાછળ કૃષ્ણ જતા રહ્યા. અને આ રીતે રાધા પણ દોડી ગઈ ચિત્ત અધીરે, એટલે એનું પણ ચિત્ત શું કર્યું કે રાસમાં લાગ્યું નહીં. અને વિવટમાં થયેલી રાધા દોડે છે પાછળ પાછળ, અલ્લક દલ્લક રાસ રચ્યો છે. અને વાંસળીના ધીમા ધીમા સૂર તેનું હૃદય મલકાતું મલકાતું શ્રી કૃષ્ણ તરફ ખેંચાઈ રહ્યું છે. કોનું? તો કે રાધાનું કૃષ્ણ તરફ દિલ ખેંચાઈ રહ્યું છે.
અને ઉર એટલે શું કે દિલ એના તરફ ખેંચાઈ રહ્યું છે. વિહવટમાં એટલે કે કૃષ્ણ ભગવાન દોડી ગયા, પાછળ પાછળ રાધા દોડે, રાધાની પાછળ કૃષ્ણ દોડે, અને આ રીતે બંને દોડાદોડી કર્યું ને રાસમાં કોઈ રહ્યું નહીં. અને આ રીતે શું કહેવાય, અલ્લપ દલ્લપ રાસ રચ્યો છે. વાંસળીના ધીમા ધીમા સૂર વણાઈ રહ્યા છે. તે અદ્ધર રાધા દોડે છે, ચિત્ત ધીરે રાસ રચ્યો છે. અલ્લક દલ્લક શૂર વણાએ ધીરે ધીરે, ઉર તણાએ પલ્લક પલ્લક. આ રીતે પાછળ પાછળ રાધાની પાછળ કૃષ્ણ ગયા, અને કૃષ્ણએ પછી ત્યાં વાંસળી વગાડવાનું ચાલુ કરી દીધું, અને તેની પાછળ બધું આખા દિલ ત્યાં હૃદય ખેંચાઈ ગયું. પછી આગળ શું કહે છે, અત્યારે આપણે અહીંયા પણ જોઈ શકીએ છીએ કે અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગૌરી મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક. અદ્ધર પદ્ધર ઝાંઝરના ઝમકારે, એટલે કે ખૂબ જ ઝાંઝર પણ દોડતા દોડતા જાય તો ઝાંઝરનો અવાજ તો આવે જ ને, તો પાયલનો અવાજ આવે છે, ઝાંઝરનો ઝમકાર અવાજ સાંભળી રહ્યો છે. જમુનાના નદીનો મલ્લક રઢિયાળો લાગે છે. રઢિયાળો એટલે ખૂબ જ સુંદર લાગે છે. અને એ મલ્લક કરતાંય સુંદર કોણ છે, તો કે રાધાનું મુખડું ગૌરી ચળકે છે. અને એનું મુખડું તમે જુઓ ને તો ઝલક ઝલક ઝળકી રહ્યું છે. એટલે જ કહી શકાય છે કે અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગૌરી મુખડું ચળકે ઝલ્લક ઝલ્લક. આ રીતે બચ્ચાઓ સ્ટુડન્ટ બધાને તમને એક્સપ્લેનેશનમાં ખૂબ સરસ સમજ પડી ગઈ હશે, અને ગાવાની પણ ખૂબ મજા આવી હશે. ચલો હવે આજે તમે કવિતા સાંભળી એ બદલ ખૂબ જ આભાર. થેન્ક યુ સો મચ.